ભાવનગરના જેસર તાલુકામાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય સામે આવ્યું છે। ભરવાડ શેરીની અંદર આંગણવાડી પાસે ગટરના પાણી ફરી વળ્યા છે। ગંદકી અને દુર્ગંધના રહીશોમાં તંત્ર સામે ભારે રોષ છે। દુર્ગંધના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આંગણવાડીની બહાર ગંદકીથી બાળકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે। રાહદારીઓ ગટરના ગંદા પાણીમાંથી ચાલીને બીજી જગ્યા પર જવા મજબૂર થયા છે। આ દુર્ગંધ એટલી ગંદી આવે છે અને તેની સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, જેના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। તંત્રને વારંવાર રજૂઆતો કરી છે એના સ્થાનિકોએ, પરંતુ છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ગામ લોકોએ કાર્યવાહી કરવાની તંત્ર પાસે ઉગ્ર માંગ હાલ તો કરી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જે અત્યારે હનુમાનપુરા આવેલો છે, જેસરમાં હનુમાનપુરા આંગણવાડી કેન્દ્ર 1 જે અત્યારે ગંદકીનું સામ્રાજ્ય છે। અમે તમને સીધા દ્રશ્ય બતાવવા માંગી છું। અત્યારે હાલ જે ગટર લાઈન છે તે બાળ મંદિર પાસે ગટર લાઈન ઉભરાતી હોવાના કારણે કોઈ પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવી નથી રહ્યું। ત્યારે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય નાના બાળકો આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું। જો ગ્રામજનોએ તાત્કાલિક માંગ છે કે વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે। આંગણવાડી કેન્દ્ર બાજુમાં ગટરનું ગંદુ પાણી ખુલ્લેઆમ વહેતું હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। જ્યારે રોજ નાના બાળકો અભ્યાસ કરે છે, પોષણ માટે આવે છે, ત્યારે ગંદુ અને દુર્ગંધ કારણે ચિંતાજનક ઊભી થઈ છે। આપણી સાથે અહીંયા સ્થાનિક રહીશો છે, આપણે સીધો એને પૂછવાનો પ્રયત્ન કરીશું। જી બેન, તમારું નામ? મારું નામ રાણીબેન સંજયભાઈ છે અને અમારે હનુમાનપરામાં રહું છું અને અહીંયા અમારે તમે જોઈ શકો છો કે આંગણવાડીની બાજુમાં ગંદકી ખુલ્લે આમ પાણી વહેશે ગંદુ, ત્યાં અમારા બાળકો આવે છે અને લપસી જાય છે, પડી જાય છે અને ગંદા પાણીના કારણે બાળકો બીમારે પડે છે। ત્યાંના સ્થાનિક રહેતા માણસો પણ બીમાર પડે છે। તો આની જાણ તંત્રને કરવામાં આવી છે, સરપંચને કરવામાં આવી છે, તો પણ કાંઈ ધ્યાન આપતા નથી। તો આનો વહેલી તકે તમે પગલાં ભરો અને કાંઈ પણ આનો નિર્ણય ઉકેલ લાવો। તો અત્યારે આપણી સાથે અહીં સ્થાનિક રહીશો હતા અને સ્થાનિક રહીશોની માંગ એવી છે કે વહેલી તકે ગટરનો નિકાલ કરવામાં આવે, નહીંતર આંદોલન કરવામાં આવશે એવી સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટ, સૈયદ એજાદ, જેસર।